ઓકે હમણાં પેલું મિક્સ કરતા જતા સર બિયારણ. હા એક લેયર બનાવી દેજો હમણાં. ઓકે ને આ ભૂસામાં બી બિયારણ નાખતા જવાનું. હા આટલા ભૂસામાં નાખ્યું ને સારું. હવે એક વેચ જેટલું આ ભૂસુનું બિયારણ મિક્સ કરતા નાખતા જ જજો, એક વેચ જેટલું. હા હું બિયારણ એક લેર આવી, બીજી લેર આવી ને. ઓકે સારું. આપણે અહીંયા એક ફેસબુકની તમારી એક આઈડી બનાવી દઈશું, જેમાં આપણે જે મશરૂમનું પેલું બનાવીએ ને એ બધું ફેસબુક બધાને ખબર છે. ઓકે તો એક ફેસબુકની આઈડી તમારે એની બનાવી નાખવાનું તમારા ગામનું. ઓકે આ શું તીસરું લેયર છે? વચમાં બી થોડુંક નાખ્યું છે ને. હા તમે બી પ્રેક્ટિસ કરજો સિલિન્ડર બનાવવા માટે. તમને બી વ્યક્તિગત કરશો ને તો તમને હા એક્સપિરિયન્સ સારું રહેશે એમ. હા બિયારણ નાખવાનું બી પ્રેક્ટિસ કરજો બધા, અને સિલિન્ડર બનાવવાનું પ્રેક્ટિસ કરજો બધા, બરોબર છે? જેથી તમને હું વ્યક્તિગત અનુભવ થશે. આવું લાગે તો તમે વ્યક્તિગત એક એક જણા સિલિન્ડર ભરવાનો તે બી ભરી શકો, બરોબર છે? ઓકે સિલિન્ડરમાં જરાક બેન કાણા પાડી લેજો, પછી બાંધજો ને તો હવા અંદર રહી જશે. સિલિન્ડરમાં કાણા પાડી દો. કેવી રીતે કાણા પાડી જાય કે બાજુ દેખાય? આ સાઈડમાં પાડજો. આ બાજુથી દેખાય એવું પાડજો ને, એટલે એ વિડીયોમાં આવે. બરોબર. નીચે કેટલા 7-8 જેવા કાણા પડ્યા હે કે 6 ને? બરોબર છે. ઓકે ઉપરથી બી કાણા પડ્યા છે. ઓકે હવે ફરાવીને આપણે બાંધી લો. હા સિલિન્ડરને જે બી કંઈ ભૂસું લાગ્યું છે ને એને સાફ કરી નાખજો.
ઓકે, આ શું સૂત્રીથી બાંધો છો ને? બરાબર છે. એ કાણા શા માટે પાડ્યા આપણે બેન લોકો? હા, હવા અવર જવર થાય એ માટે એમ. બરાબર છે, તાજી હવા એને મળે એ માટે. ઓકે, ને નીચેથી કાણા શા માટે પાડ્યા આપણે? પાણી ઝરી જાય, વધારે પડતું પાણી હોય તે ઝરી જાય એ માટે. બરાબર, તમારું સિલિન્ડર રેડી થઈ ગયું? ઓકે, હમણાં મૂકી દેવો જે જગ્યાએ મૂકવાનું.